નમસ્કાર, હું મિહોરા તમારી સમક્ષ લઈને આવી રહી છું તેલ બનાવવાની રીત। આ એક ખૂબ જ આયુર્વેદિક તેલ છે જે નાખવાથી તમારા મગજની ગરમી નીકળી જશે, સફેદ વાળ હોય તો લાઇટ બ્રાઉન કલરના થઈ જશે અને મગજ એકદમ શાંત થઈ જશે, વાળનો ગ્રોથ વધશે। તો ચાલો આપણે જોઈએ આજની આ રેસીપી। સૌપ્રથમ તમે મીડિયમ ગેસ ચાલુ કરી તેની ઉપર એક કડાઈ મૂકો અને તેની અંદર 1 કિલો સરસવ તેલ નાખો। તેમાં 3 કાંદા, 1 લસણ, 300 ગ્રામ દૂધી, 100 ગ્રામ કલોંજી, 100 ગ્રામ મેથી પાવડર, 1 મોટું એલોવેરા, 100 ગ્રામ મીઠા લીમડાના પત્તા, 1 કિલોગ્રામ સરસવ તેલ, 2 ચમચી જાસૂદ પાવડર, 2 ચમચી શિકાકાઈ, 2 ચમચી ઇન્ડિગો, 2 ચમચી શંખપુષ્પી, 2 ચમચી ભૃંગરાજ અને 4 ચમચી આંબળા રસ, 4 ચમચી બ્રાહ્મી અને 5 લીલા આંબળા। આ બધી જ વસ્તુને મિક્સ કરી લગભગ અડધી કલાક સુધી તમારે ગેસની ઉપર સતત ચલાવ્યા કરવાનું છે। ત્યારબાદ તેમને બંધ કરી અને 3 દિવસ સુધી તમારે એને એ જ તપેલાની અંદર રાખી મૂકવાની છે અને ફરી પછી આછા કપડાની અંદર તેને ગાળી અને તમારે ભરી રાખવાનું છે। આ તેલ માથામાં નાખવાથી માથાનો દુખાવો દૂર થાય છે તેમજ બ્લેક કલરના વાળ થવાની પૂરેપૂરી શક્યતા રહે।